नमस्कार सर मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में मित्रों आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સરકારે એક પ્રગતિ કરી છે અને પ્રગતિ એવી છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી અધિનિયમના નામમાં ફેરફાર કર્યો। એનું નામ બદલ્યું છે અને વિકાસ ભારત રોજગાર અધિનિયમ મિશન બિલ લાવી રહ્યા છે। એમાં કેટલાક સુધારા એવા કર્યા છે કે જે કેન્દ્ર સરકારે 100% ભંડોળ આ યોજના નીચે અપાતું હતું, એના બદલે હવે કેટલાક રાજ્યોમાં 60-40%નો રેશિયો રહેશે। 60% કેન્દ્ર સરકાર આપશે, 40% રાજ્યોએ ભોગવવું પડશે। કેટલાક રાજ્યો ઉત્તરાખંડ છે, હિમાચલ છે અને એવા બીજા પ્રદેશોના માટે કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરની સાથે 90% કેન્દ્ર સરકાર અને 10% રાજ્યોનો હિસ્સો રહેશે। અને કામના દિવસો દરમિયાન ખેતી કામના દિવસો દરમિયાન આ યોજનામાં કામ નહીં અપાય। કામના દિવસોની સંખ્યા 100 દિવસોથી વધારીને 125 કરવામાં આવી છે। પરંતુ આ બધા જ સુધારાઓ જે નામ હતું, મનરેગા નામ હતું, એ રાખીને કેમ ના કરી શકાય? આ વિચારવા જેવી બાબત છે। અને આ નામ બદલવાથી કરોડો રૂપિયાનો ખર્ચો પડવાનો, કારણ કે સમગ્ર ભારતની અંદર આનું જે સાહિત્ય તૈયાર થયું હોય, બીજા ઘણા બધા આના એવિડન્સ તૈયાર થયા, તમામે તમામ બદલવાના છે। આ બિનજરૂરી ખર્ચો શા માટે અને એથી ફાયદો શું થાય છે? આ બધા સુધારા આ કંઈ એવું નહોતું કે આની અંદર 400 સંસદ સભ્યોની જરૂર હતી અને આ કાયદાની અંદર આ યોજનામાં સુધારા ના થઈ શકાય, એની અંદર કરી શકાય। પરંતુ આમાં બાબત અલગ છે। આ લોકોના 3 વૈચારિક ટાર્ગેટ છે, 3 વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ। એમાં પહેલો ટાર્ગેટ ગાંધીજી છે। એટલે ગાંધીજી આઝાદી આંદોલન દરમિયાન ચિત્તપાવન બ્રાહ્મણોની જે હિન્દુ રાષ્ટ્રની માગણી હતી એના મોટા અવરોધક હતા, કારણ કે એમની જે માગણીઓ હતી ને એ એકાત્મક શાસન, એક કાર્યપાલિકા અને એક ન્યાયપાલિકા, એટલે સમગ્ર દેશની એક સંસદ હોય, સમગ્ર દેશનું એક ન્યાયતંત્ર હોય અને એકાત્મ શાસન એટલે હવે એમની પરિભાષા છે, તમારી મારી ભાષા નહીં, આ લોકશાહીની ભાષા નથી, પરંતુ આ સર્વઅખ્તિયારશાહીની આવું શાસન ઈચ્છતા હતા। અને એની અંદર ગાંધીજી સૌથી મોટા અવરોધક હતા। કેમ કે ગાંધીજીના નેતૃત્વ નીચે ચાલતું હતું। સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ એમના ખૂબ પ્રખર ટેકેદારો હતા, સૌથી મોટા ટેકેદારો। અને કેટલીક બાબતોમાં વૈચારિક મતભેદ હોવા છતાં એ ગાંધીજીને અનુસરતા હતા। ગાંધીજી મુસલમાનોનો ધિક્કારતા નહોતા। ગાંધીજીની બીજી ખામી એ હતી કે મુસલમાનો ધિક્કારતા નહોતા અને કેટલીક બાબતોમાં એ મુસલમાનો પક્ષદાર હતા। આ બધું મનુવાદીઓને ખૂંચતું હતું। એટલે ગાંધીજીને કઈ રીતે મિટાવી શકાય? એટલે પહેલા તો એમને દેશથી મિટાવી દીધા, પરંતુ એટલા બધા પુરાવો સજ્જડ નહોતા કે એવું પુરવાર કરી શકાય। પરંતુ એના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર સરદાર વલ્લભભાઈ અને જવાહરલાલ નહેરુએ પ્રતિબંધ મૂક્યો હતો। જવાહરલાલ નહેરુએ તો 1 કરતાં વધારે વખત ગોલવલકરને મળવાનો ઇનકાર કરી દીધો હતો, એમને મુલાકાત નહોતા આપતા। એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે સાહિત્ય છે, ગુરુજી જીવન ચરિત્ર અને બીજાની અંદર એના એવિડન્સ પડેલા છે। એટલે સૌથી મોટો ટાર્ગેટ ગાંધીજી હતા। ગાંધીજીને વૈચારિક રીતે નાબૂદ કઈ રીતે કરી શકાય, આ એનો પ્રયાસ છે। ગાંધીજીને વૈચારિક રીતે નાબૂદ કરવા માટે આ એક પ્રયાસ છે। બીજો એમનો ટાર્ગેટ, આ પહેલો ટાર્ગેટ ગાંધીજી હતા એટલે ગાંધીજીને દેહથી તો પતાવી દીધા, વૈચારિક રીતે આ એમને ખતમ કરવાની વાત છે। બીજો ટાર્ગેટ જવાહરલાલ નહેરુ, એટલે જવાહરલાલ નહેરુ પણ લોકશાહીના પ્રખર હિમાયતી હતા। એમના જે 3 ટાર્ગેટ છે, ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને ડૉક્ટર બાબા સાહેબ, 3 લોકશાહીના પ્રખર હિમાયતી હતા। જવાહરલાલ નહેરુ કટ્ટર હિન્દુત્વના કટ્ટર વિરોધી હતા અને સાથે સાથે એ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક અભિગમના હતા અને એના કારણે એમના શાસનકાળમાં
ઈસરો, IIT અને એઇમ્સ જેવી સંસ્થાઓ, બીજી અનેક સંસ્થાઓનો પાયો નખાયો. 100% વૈજ્ઞાનિક અભિગમના હતા અને એના કારણે જે ભારતનો વિકાસ થયો છે. ભલે એમને જે કહેવાતા હિન્દુ રાષ્ટ્રના કટ્ટર વિરોધી હતા, બિન સાંપ્રદાયિકતાના હતા અને સૌથી અગત્યની બાબત 1947 થી 1964ના સમયગાળા દરમિયાન એમણે જે વિશ્વમાં શીત યુદ્ધ ચાલી રહ્યું હતું, અમેરિકા અને રશિયાની વચ્ચે દુનિયા વહેંચાઈ હતી, એની અંદર જવાહરલાલ નહેરુએ આગેવાની લઈ અને યુગોસ્લેવિયાના માર્શલ ટીટો અને ઇજિપ્તના નાસર અને ઇન્ડોનેશિયાના સુકર્ણોની સાથે મળી અને બિન જોડાણવાદી નીતિનું એક આખું અલગ સંગઠન ઊભું કર્યું કે ભાઈ અમે તમારા રશિયા જોડે નથી, અમેરિકા જોડે નથી, અને તટસ્થ સંગઠન ઊભું કર્યું. એટલે જવાહરલાલ નહેરુ એક એમના સમયગાળાના આંતરરાષ્ટ્રીય નેતા હતા. એમનું એટલું માન હતું. એવું નહોતું કે એમને કોઈ આમંત્રણ નહોતું આપતું, એમણે પેલા પ્રમુખના શપથ સમારંભ હોય તો એમને અવગણવામાં, એવું નહોતું. ખૂબ સારી રીતે એમણે એમના સમયગાળા દરમિયાન એમનું શાસન ચલાવ્યું. પરંતુ જવાહરને વૈચારિક રીતે કઈ રીતે નાબૂદ કરી શકાય, જવાહરનો જે પ્રભાવ છે, જવાહરના પરિવારજનનો જે પ્રભાવ છે, એને કઈ રીતે ખતમ કરી શકાય, તો એના માટે અફવાઓનું એક બજાર આખું ઊભું કરવામાં આવ્યું છે કે જવાહરલાલ નહેરુ બાબરીનું પુનરુત્થાન કરવા માંગતા હતા. બાબરી મસ્જિદ અસ્તિત્વમાં હતી, તૂટી નથી, તો પછી ત્યાં શું કરવાનું હતું? આ સમજવા જેવી વસ્તુ. કેવી એ કરવામાં છે? બાબરી જો અખંડ જ હોય ને તો પછી એનો પ્રશ્ન ક્યાં હતો? જવાહરલાલ નહેરુએ સરદાર વલ્લભભાઈ પટેલનો અન્યાય કર્યો અને વડાપ્રધાન, પરંતુ આ બંનેની એવી સમજૂતી હતી કે સરદાર વલ્લભભાઈ જવાહરલાલ નહેરુ કરતા મોટા હોવા છતાંય ક્યારેય બંનેની વચ્ચે કોઈ વાદ વિવાદ નથી થયો. ક્યારેય એમણે જવાહરલાલ નહેરુએ સરદાર વલ્લભભાઈ પટેલની પીઠમાં ખંજર મારી અને વડાપ્રધાન નહોતા બની ગયા. લાલકૃષ્ણ અડવાણી સાથે જે થયું ને એવું સરદાર વલ્લભભાઈ પટેલ સાથે નહોતું થયું. એમણે ક્યારેય અન્યાય કર્યો હોય એવું એમના સમયકાળ અથવા તો અત્યાર સુધી એવા કોઈ એવિડન્સ નથી પ્રાપ્ત થયા. એમના અંગત જીવન, જવાહરલાલ નહેરુની અંગત બાબતો ઉપર અનેક વાર માસલા ધોવામાં આવ્યા છે. એમના જુદી જુદી લેડીઝો સાથેના જુદા જુદા સંબંધોની અફવાઓ ઊભી કરવામાં આવી છે. નહેરુ કાશ્મીર એમ કે જાણી જોઈ અને પાકિસ્તાનને આપી દીધું, આવી અફવાઓ ફેલાવવામાં આવે છે. અને જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલના અંતિમ સંસ્કારમાં પણ હાજર નહોતા, પરંતુ એ વખતના જે કંઈક તથ્યો પડે છે, એ વખતના રાષ્ટ્રપ્રમુખ અને બધા સાથે મળીને ગયેલા છે, અને છતાંય આવી અફવાઓ ફેલાવવામાં આવી છે. જવાહરલાલ નહેરુ અનામતના વિરોધી હતા, મુસ્લિમ તુષ્ટિકરણ હતા, અને આવી અનેક અફવાઓ ફેલાઈ અને એમનો કઈ રીતે ખંડિત, વૈચારિક રીતે ખંડિત કરી શકાય, એમનો કઈ રીતે નામશેષ કરી શકાય, અને એમના લોકોના મન મગજમાં જવાહરલાલ નહેરુનું જે સ્થાન છે એને કઈ રીતે કાઢવું, આ એના પ્રયાસો છે. ભારતને એમ કે સમાજવાદી, જવાહરલાલ નહેરુએ ભારતને સમાજવાદી બનાવ્યું અને ભારતને નષ્ટ કરી દીધું. પરંતુ ભારતની આજે જે કઈ સત્તા છે, ભારત આ વિશ્વની જે ચોથી અર્થસત્તા બની શક્યું છે, અણુસત્તા બની શક્યું છે, મિસાઇલ ટેકનોલોજીમાં આગળ છે, અને વિશ્વની જે ટોચની લશ્કરી તાકાતો છે એની અંદર ભારતનું આગવું સ્થાન છે. એની પાછળ આઝાદી સમયગાળાના જે કંઈ શાસકો હતા એમની દીર્ઘદ્રષ્ટિ અને એમનો કુશળ વહીવટ હતો. એમનો એ ભ્રષ્ટાચાર નહોતો. અબજો રૂપિયાના અત્યારે ભ્રષ્ટાચારીઓને જે હારતોરા કરવામાં આવે એવું નહોતું. એના કારણે, અને છતાં એ અંગ્રેજોના એજન્ટ હતા, ધર્મ વિરોધી હતા, સુભાષ બોઝને દબાઈ દે, આવા સેંકડો અફવાઓ એમના માટે એટલા માટે ઊભી કરવામાં આવી છે કારણ કે એ એમનું જે હિન્દુ રાષ્ટ્રનું જે સપનું હતું એની સામે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર નહેરુ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ બધા એની વિરોધમાં હતા. બિન સાંપ્રદાયિક લોકશાહી રાષ્ટ્રના પ્રખર સમર્થકો હતા. એ ગાંધીજીની વિરુદ્ધમાં આ રીતે અફવાઓ ફેલાવવામાં આવે, ગાંધીજીને વૈચારિક રીતે કઈ રીતે નષ્ટ કરી શકાય, જવાહરલાલ નહેરુને વૈચારિક રીતે નષ્ટ કરવા માટેનો એક પણ તક છોડવામાં આવતી નથી. આખું એક તંત્ર કામ કરે છે. એમનું
સોશિયલ મીડિયા કામ કરે છે. એ જ રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વર્ણ વ્યવસ્થાના કટ્ટર વિરોધી હતા. બાબા સાહેબ આંબેડકર વર્ણ વ્યવસ્થાના કટ્ટર વિરોધી હતા, પરંતુ બંચ ઓફ થોટ જોવો તો એની અંદર વર્ણ વ્યવસ્થા ઈશ્વરનું રૂપ છે. વર્ણ વ્યવસ્થા ઈશ્વરનું સ્વરૂપ છે અને એ પૂજવા લાયક છે. એવો ઉલ્લેખ છે, એવા અનેક ઉલ્લેખો છે. બાબા સાહેબ હિન્દુત્વના તમામ મિથ, હિન્દુત્વની જે કંઈ એવી કાલ્પનિક કથાઓ છે એના વિરોધી હતા. બૌદ્ધ ધર્મના પ્રખર સમર્થક હતા અને એના કારણે આજે ભારતની અંદર બૌદ્ધ ધર્મ નો જે કંઈ ઉજાસ છે એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહત્વનો રોલ છે. બાબા સાહેબ અનામતના પ્રખર સમર્થક હતા અને ભારતના બંધારણમાં જે અનામત દાખલ કરીને એના કારણે આ લોકો કેટલા બધા ધમપછાડા કર્યા. એને કાઢી તો ના શક્યા, પણ ભારતની 100% પ્રજાને અનામત આપવી પડી. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પ્રદાન છે. આવું પ્રદાન તો આ વિશ્વના અને ભારતના 100 દેવો ભગવાનો પણ આવું પ્રદાન નથી કરી શક્યા. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતની તમામ મહિલાઓને એની મિલકતની ભાગીદારી બનાવી. આ જે કઈ વસ્તુ નથી, જે મનુસ્મૃતિ મહિલાઓને જણસ તરીકે, મિલકત તરીકે એને વેચી શકાય, એનો ઉપયોગ કરી શકાય, એ શબ્દો મનુસ્મૃતિમાં પડ્યા છે. એની જગ્યાએ મહિલાઓને એની સંપત્તિની ભાગીદાર બનાવી. એટલું જ નહીં, ભારતની કોઈ પણ મહિલા એના ઘરમાંથી બહાર નીકળી અને આજે પણ જે આપણા રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન બની શક્યા, જજ બની શકે, ડૉક્ટર બની શકે, વકીલ બની શકે, IAS IPS, એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અપાવેલું અમૂલ્ય યોગદાન છે. બાબા સાહેબ એથી વધારે દરેક ભારતના તમામ નાગરિકનો મત આપવાનો અધિકાર હતો. એક વ્યક્તિ એક મત અને દરેક વ્યક્તિના મતનું સમાન મૂલ્ય હોય, એટલે એક વ્યક્તિ એક મત અને એક મૂલ્ય. આ બાબા સાહેબનું જે યોગદાન છે, પણ બાબા સાહેબને વૈચારિક રીતે નષ્ટ કરવા માટેની આખી ચોક્કસ વિંગ તૈયાર કરવામાં આવી છે. એટલે બાબા સાહેબે બંધારણ 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ બંધારણ સ્વીકાર્યું અને એના 4 દિવસ પછી 30 નવેમ્બર 1949ના દિવસે તો એમણે 49ના દિવસે એમણે ઓર્ગેનાઇઝરમાં બંધારણની વિરુદ્ધમાં લેખ લખ્યા. એ પછીનું આખું એક બહુ વ્યવસ્થિત તંત્ર ચાલી રહ્યું છે. ભારતનું બંધારણ આ દેશને અનુકૂળ નથી, આ પ્રજાને નથી. ડૉક્ટર બાબા સાહેબના મનમાં જે હતું એ બંધારણમાં નથી આવ્યું. બાબા સાહેબના મનમાં તો એમ હતું કે ભારતમાંથી જાતિ પ્રથા સંપૂર્ણ નષ્ટ થાય અને તમામ લોકો પરસ્પર લગ્ન ગ્રંથિથી જોડાય. બાબા સાહેબના મનમાં આ હતું. બાબા સાહેબના મનમાં એ હતું કે આ જે કાલ્પનિક કથાઓ છે એ સંપૂર્ણ નાબૂદ થાય. તો એના માટે પણ પ્રયાસો કરવા જોઈએ. જે બાબા સાહેબના મનમાં હતું એની ચિંતા કરે છે જે લોકો, એમણે આ પણ પ્રયાસો કરવા જોઈએ. એટલે બાબા સાહેબ બંધારણનો જે કંઈ ઘડતર કર્યું, એટલે બંધારણ આમનો અતિશય નડી રહ્યું છે. માટે બંધારણને કઈ રીતે વગોવી શકાય એવા તમામ પ્રયાસો, અને એના માટે એમણે આખી એજન્ટોની ફોજ ઊભી કરી છે. એટલે એક એજન્ટ એમ કે આ બંધારણ બાબા સાહેબે નથી ઘડ્યું, બીજા એક એમ કે છે. એમણે એક માણસને એવો ઉભો કર્યો, BN રાવ નામનો. હવે ભારતની બંધારણ સભાનું જે નિર્માણ થયું અને ભારતના ભાગલા નહોતા થયા ત્યારે ભારતની બંધારણ સભા, આ પણ ધ્યાનમાં રાખવાનું, કારણ કે 1946માં બંધારણ સભા બની અને એ વખતે 389 પ્રતિનિધિઓ હતા અને એ પછી ભારતના ભાગલા થયા. પરંતુ એ 389 અને ભારતના ભાગલા પડ્યા પછી પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના જે સભાસદો જુદા પડ્યા, એ પછી જે રહ્યા એની અંદર BN રાવ નામનો કોઈ પ્રતિનિધિ નહોતો. બંધારણ સભાનું કામ શું હતું? બંધારણ ઘડવાનું. તો જે માણસ બંધારણ સભાનો સભ્ય નહોતો એ બંધારણ કઈ રીતે ઘડી શકે? BN રાવ તો એક ક્લાર્ક હતા. શું હતા? BN રાવ ક્લાર્ક હતા અને એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે કંઈ લખાણ આપે એને ગ્રામેટિકલ એના સુધારા વધારા કરવાનું કામ એમનું હતું. તો બંધારણ સભાનું જે વ્યક્તિ સભ્ય નથી, બંધારણનું નિર્માણ, પણ છતાંય એક આખો એવો નેરેટિવ ચાલે કે BN રાવે ભારતનું બંધારણ ઘડ્યું છે. બીજા અનેક લોકો, એક પેલો વકીલ છે એ તો એમ કહે છે કે આંબેડકરને અને બંધારણને અમે ખતમ કરીને રહીશું. તો આ બધાને કોણે તૈયાર કર્યા છે? આ બધા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વૈચારિક રીતે કઈ રીતે ખતમ કરી છે?
6ઠી ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ આવે એ દિવસે આ લોકો બાબા સાહેબનું શ્રાદ્ધ કરે છે. બાબા સાહેબનું શ્રાદ્ધ કોઈ પણ હિન્દુ વ્યક્તિનું શ્રાદ્ધ એનો પુત્ર હોય, કોઈ પણ હિન્દુ વ્યક્તિનું શ્રાદ્ધ એનો પુત્ર હોય કે બાબા સાહેબના અનોરવ પુત્ર તો નહોતા. બાબા સાહેબને એવા બીજા પુત્રો નહોતા કે જે બીજી મહિલા દ્વારા આ રીતે આવિષ્કાર પામેલા હોય ને બાબા સાહેબનું શ્રાદ્ધ કરે. બાબા સાહેબનું શ્રાદ્ધ કરવામાં આવે છે, બાબા સાહેબની આરતી ઉતારવામાં આવે છે. આ હું પુરાવા સાથેની વાત કરું છું. બાબા સાહેબની આરતી ઉતારવામાં આવે છે અને બાબા સાહેબે કોઈ રીતે વધુમાં વધુ બાબા સાહેબનો આ લોકમાનસમાંથી દૂર કરી શકાય એવા તમામ પ્રયાસો કરવામાં આવે છે અને એના માટે આખું એક તંત્ર કામ કરે છે. બાબા સાહેબ કઈ ભાષામાં વાત કરતા હતા, બાબા સાહેબની વિરુદ્ધમાં કઈ રીતે આપણે લોકોને તૈયાર કરવા, એના માટેનું ચોક્કસ લોકોને તૈયાર કરવામાં. એટલે ટૂંકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણનું નિર્માણ કર્યું છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ નથી બનાવ્યું. બાબા સાહેબ આ બંધારણ નહોતા ઈચ્છતા. બાબા સાહેબના મગજમાં જે હતું એ બંધારણમાં નથી. આવી તમામ પ્રકાર આવી 1000 અફવાઓ આ લોકોએ તૈયાર કરી છે અને બાબા સાહેબ જે નહોતા ઈચ્છતા એ બધું જ આ લોકો કરી રહ્યા છે. અને એમ કરી અને બાબા સાહેબનો વૈચારિક રીતે ખતમ કરવા છે, બંધારણને ખતમ કરવું છે, અનામતને ખતમ કરવું છે, લોકશાહીના સ્થાને એમને હિન્દુ રાષ્ટ્રનું સર્જન કરવું છે. એટલે આમના 3 ટાર્ગેટ ગાંધીજી, જવાહર નહેરુ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ત્રણેય મહાન વિભૂતિઓ અસ્તિત્વ નથી, પરંતુ વૈચારિક રીતે એટલા બધા પ્રબળ છે, વૈચારિક રીતે એટલા બધા પ્રબળ છે કે 100 વર્ષના એમના ધમ પછાડા, 100 વર્ષના એમના ધમ પછાડા છતાંય એમને વૈચારિક રીતે નેસ્તનાબૂદ નથી કરી શકાતા. પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તો દિન પ્રતિદિન ભારતની અંદર અને વિશ્વમાં ફેલાઈ રહ્યા છે. તમે જો ભારતની શેડ્યુલ કાસ્ટના લોકો શરૂઆતમાં બધા એમ હતા અમારા જ નેતા છે. હવે આજે અન્ય પછાતનો એક વિશાળ વર્ગ તેઓ તૈયાર છે, જે સમજો જેણે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને એનામાં સભાનતા કહેવાય. એટલે એમને ખ્યાલ આવ્યો છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અન્ય પછાત વર્ગો માટે પણ બંધારણની અંદર 340મી કલમ નાખી અને અનામતની જોગવાઈની વ્યવસ્થા બાબા સાહેબ કરતા ગયા. એટલે અન્ય પછાત વર્ગો એટલે ભારતની અંદર એક વિશાળ વર્ગ એવો તૈયાર થયો, ડૉક્ટર બાબા સાહેબનો વૈચારિક રીતે સ્વીકારતો થયો છે. વિદેશોની અંદર કોલંબિયા યુનિવર્સિટી જેવી અને બીજી અનેક યુનિવર્સિટીની અંદર કોઈ દેશના એની સંસદમાં અથવા તો કોઈ યુનિવર્સિટીના પ્રાંગણમાં બાબા સાહેબના સ્ટેચ્યુ મૂકી અને બાબા સાહેબનો આદર કરવામાં આવે છે. બાબા સાહેબ ભારતમાં અને ભારત બહાર વિસ્તરી રહ્યા છે, પરંતુ આ પરંપરા જે નથી માનતા, જેમણે હિન્દુ રાષ્ટ્રનું સ્થાપન કરવું છે એવા લોકો માટે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર નહેરુ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક હિમાલય જેવો અવરોધ છે. અને એના વૈચારિક રીતે 4 મહાનુભાવો સદેહે હાજર નથી, પણ વૈચારિક રીતે એમનું પ્રભુત્વ એટલું બધું છે, એને ખતમ કરવા માટેના પ્રયાસો છે. મિત્રો, આજે આટલી વાત, ફરી વખત મળીશું. પરંતુ કોઈ મિત્ર આમાં કોમેન્ટ કરી હોય તો જોઈ વિચારી અને પોતાની બુદ્ધિ ક્ષમતાને ધ્યાનમાં રાખી અને તથ્યો આધારિત કોમેન્ટ કરવી જોઈએ. એટલે આજે તો આટલી વાત છે. ફરી વખત વળી પાછા આવા વિષય સાથે મળીશું. તમને યોગ્ય લાગે તો શેર કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રોને પણ મોકલો.